રાધનપુર ખાતે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ઉમેદવારોનો ભારે ધસારો, સમર્થકો સાથે ઉમેદવારોએ કચેરીમાં ફોર્મ ભર્યા। રાધનપુર તાલુકાની 18 બેઠકો માટે ચૂંટણી, મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીએ ભીડ। શુભ મુહૂર્તમાં ઉમેદવારી પત્રો રજૂ કરાયા। ધારવડી, કમાલપુર, સુલતાનપુરા સહિત ઉમેદવારો મેદાને। અતિ ભવ્યથી લીડથી બે ઉમેદવાર જીતશે। जिला पंचायत અને તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીએ ઘણા બધા સારા વિકાસના કામ કર્યા છે અને જે બાકી પડેલા છે બંનેની ઉમેદવારોની જવાબદારી લઈને એ પડે છે સંપૂર્ણપણે પૂરું કામ કરી અને સંતોષથી કામ પૂરું કરશે। શું નામ તમારું? પંડ્યા રામુભાઈ ધરોડી। કેવા આશા છે કે તમે આ સીટને બને કેવી જીતાડશો? અતિ ભવ્ય લીડથી જીતાડશું। લોકો પાસે કિનાર અને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપેલ છે અને હું વિકાસના કામ કરીશ। દશરથ વારસાજી રાણા અને મને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપેલ છે અને વિકાસના કામ હું કરીશ અને બાકી હશે હું પૂર્ણ કરીશ। કેવો જીતના આશા રાખો છો? જીતની આશા બહુલેરથી જીતશીશ અને બાકી કામ હશે પૂર્ણ કરીશ। શું નામ અને મારું નામ દશરથ વારસાજી રાણા, કઈ સીટ ઉપર તમે ઉમેદવારી? સિનાર જિલ્લા પંચાયત। આજે મામલતદાર કચેરી મારા ભાઈ રામાભાઈ જેતાભાઈ ઠાકોર અને હું એમના ભાઈ બોલું છું ઠાકોર હેમચંદજી શિવાજી માજી સરપંચ। એમને ભારતીય જનતા પાર્ટીની નો ખૂબ ખૂબ આભાર માનું છું। એમને ટિકિટ આપી અને એમને હું વિજય બનાવી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારા ઘરના શાંતિબેનનો પસંદગી થઈ છે। એ નિમિત્તે આજે અમારી સંપૂર્ણ તાલુકા પંચાયત સીટના આગેવાનો રમેશભાઈ ભરવાડ, અમીરજી ઠાકોર, બાબુજી ઠાકોર, પૂર્વ ડેલિગેટ અમારા શિવાભાઈ તેજાભાઈ ચૌધરી અને કારોબારીના ચેરમેન અને ખોડાભાઈ નિરાશી અને સર્વ ત્રણેય ગામના અમારા આગેવાનો સાથે મળી અને આજે ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ યાત્રા થઈ રહી છે એમાં સહભાગી થઈ અને આજે તાલુકા પંચાયતનો પંચાયત ભારતીય જનતા પાર્ટી ઉમેદવારી નોંધાવી મેં સાહેબ। મને ખૂબ વોટે જીતાડજો, મને એવો વિશ્વાસ છે। મને મૌર્ય વંદનનો મને આભાર। જય ભારત। કેવી જીતની આશા રાખો છો અને કેવી રીતે લોકોના કામ કરશો? બહુ ઘણા જીત્યા સાહેબ પણ કામ વિકાસના કામ કરશું। સીટમાં જે મને પેલું તો ભાજપનો હું ખૂબ આભાર માનું છું કે મને ટિકિટ આપી, એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને કમાલપુરમાં જે કામ નજુપુરા, કમાલપુર, રામેશ્વર ને ભલોડિયા જે ગામ આવે છે એનું જે કામ પડ્યું હશે એ પૂર્ણ કરવાની જવાબદારી લઈશું। જેટલી થશે એટલી મહેનત કરશું ને ખૂબ ખૂબ તો પાર્ટીને આભાર માનું છું કે ટિકિટ મને આપી આટલી ઉંમરે, એના બદલ ખૂબ ખૂબ આભાર તો પાર્ટીને માનું છું। શું નામ તમારું? હિતેશભાઈ અમરાજભાઈ ચૌધરી।